સવારમાં વરસાદ પણ આવી ગયો છે બહુ. તો આ તમને બતાવો વરસાદ. આપી દીધી ગાડી સર્વિસ કરવા અને જઈએ છે ઘરે. સ્કૂલે પણ છોકરાઓને મૂકી દીધા, ગાડી સર્વિસમાં મૂકી દીધા. વોકિંગ છે અહીંથી ½ જેટલું. તો ચાલતા ચાલતા નીકળી ગયા. હવે ઘરે પૂગીને બીજું શું છે આજે બતાવું. તો બને રહેજો ને વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ને શેર કરજો ને કોમેન્ટ ખાસ મોકલજો કે વિડીયો કેવો લાગ્યો. સિગ્નલ છે બધમાં ને આપણે જવાનું છે હવે આમ વોક કરતા કરતા. આવા ઝાડવા હોય છે અહીંયા મોટા મોટા ને સૌથી વધારે ઝાડનું ઉત્પાદન વધારે રાખ્યું છે આ લોકો, કેમ કે વાતાવરણ સારું રહે અને સુંદરતા લાગે. ને આપણે જેમ કે ઇન્ડિયામાં કહેવાય કે પાનખર ઋતુ આવે એવી અહીંયા ઓક્ટોબરમાં આવે પાનખર. ઝાડના પાંદડા ખરવાની શરૂઆત થઈ જાય. તો આ તમે જોવો છો કે આવી રીતના બધા પાંદડા નીચે પડે. પછી પાછા કાઉન્સિલ ક્લિનિંગમાં પણ આવી જાય અહીંયા. તો આટલું મોટું ઝાડ છે વિશાળ. ને આપણે જાય છે હવે. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. બધા કેમ છો? તો ચાલો સવારમાં ભગવાનના ધૂપદીપ પણ કરી લીધા છે, ભજન બી થોડુંક કરી લીધું 15 મિનિટ જેટલું. અને હવે આપણી ચાય રેડી થઈ ગઈ છે. તો આપણે સવારમાં ચાય, ચાકરપાડા અને સાથે લાપસી. ધ્યાનથી સ્કૂલથી આવી ગઈ છે. હેલો ધ્યાનથી, કેમ છોરા છે? આજે તો ગ્રીન કપડાં પહેરીને ગઈ હતી. મજા આવી સ્કૂલે? શું કરાયું? આજે શું કર્યું સ્કૂલે? કઈ જવાનું નથી. પ્રાઇઝ મળીશ કઈ? સુપર જોબ. શું કામ કર્યું તું? સુપર જોબ મળ્યું. આ સ્ટીકર કેવાનું આપ્યું? આજે ધ્યાનથી ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને ગઈ હતી, બહુ નાઇસ લાગે છે. આજે સ્કૂલે ગ્રીન ડ્રેસ પહેરવાનો હતો. બહુ એક્સાઇટેડ થઈ ગઈ, ખુશ છે. મજા આવી સ્કૂલે? ચાલો તો હવે આપણે ગાર્ડન ક્લીન કરવા જઈએ છીએ. આ બધું એડિટિંગ કરવાનું એમ જ પડ્યું રહ્યું અને બહાર નીકળી ગયા છે. તો હવે ગાર્ડન ક્લીન કરવાનો પ્લાન કરી નાખ્યો છે. પણ ઠંડુ છે, પણ ત્યાં રાસબેરી બી પાકી ગઈ છે અને ટમાટર બી, ચેરી ટમાટર જે કહે ને તે બી પાકી ગયા છે. મેં જાતે છે વાટકો લઈને પછી તમને બતાવું. ત્યાં ધ્યાનથી ઓલરેડી પૂગી ગઈ છે. હાલો ધ્યાનથી. તો બારે ઠંડુ થઈ ગયું છે વેધર. એક ક્લીન કરવા મહિના છે. આપણી રાસબેરી અહીંયા બહુ જ પાકી ગઈ છે. તમે હમણાં દેખાડીશ. આપણે રાસબેરી તોડી લઈએ. રાસબેરી એકદમ બહુ જ પાકી ગઈ છે. તો અહીંયા રાસબેરી છે. રાસબેરીના 3 ઝાડ છે. તો આટલી બધી રોજની પાકી જાય છે. એક દિવસ રહેવા દઈએ ને બીજે દિવસે તોડી લઈએ છે રાસબેરીને. તો 3 ઝાડ પર છે. શોપમાં તો બહુ મોંઘી હોય, પણ ઘેરે વાય હોય તો ખાવા મળે છે ને બહુ સ્વીટ પણ હોય છે.
આપણે વાટકામાં લઈ લઈએ રાસબરીને. આની સ્કિન એકદમ રાસબરીની પતલી હોય છે એટલે જલ્દી બગડી જાય છે. તો આપણી રાસબરી બહુ પાકી ગઈ છે એકદમ, અને વરસાદના કારણે થોડી બગડી પણ ગઈ છે. તો જે સારી હોય તે આપણે લઈ લઈએ, કેમ કે આની સ્કિનને બગડતા આપણે શોપમાંથી લાવીએ ત્યારે બી બહુ જલ્દી બગડી જાય છે. જેમ કે ઓલરેડી બગડેલી જ હોય છે, કોઈ સારી હોય. અહીંયા બી બહુ બધી છે. તો આટલી આપણી રાસબરી તોડી લીધી છે, અને ટમાટર બી યલો કલરના થઈ ગયા છે. ચેરી ટમાટર છે. તો અહીંયા બાજુમાં પાકી ગયું છે. તો આવું તોડી લઈએ. ઘરમાં 2 દિવસ રાખ્યું તો પાકી જશે. અંદરમાં બી છે, કલર આવી ગયો છે. તો તોડી લઈએ. બહુ બધા ચેરી ટમેટા છે, પણ હવે ઠંડી આવી એટલે પીસ હોય છે. એવા તો કેટલા બધા છે, પણ લાગતું નથી કે ઠંડીના કારણે પાકશે. અહીંયા થોડા પાકી ગયા છે, તો તેને તોડી લઈએ. ઘરમાં 2 દિવસ રહે તે બી પાકી જાય, કલર આવી જશે. તો આ ચેરી ટમેટાના જો કેટલા, એક દાળમાં 10 થી 12 લાગેલા છે. તો આવા બહુ બધા લૂંખા લાગેલા છે ટમાટરના. ચેરી ટમેટો વાવે એટલે બહુ સતત છે. તો આપણા ચેરી ટમાટરના ઝાડ ને રાસબરીના સાથે છે. અને આપણા ગાર્ડનમાં આજે ઘાસ કાપવાનું બી ચાલુ કરી દીધું છે, કેમ કે ઠંડી આવે છે તો બધું બગડી જાય, એટલે ઘાસ કાપી નાખીએ અને બધું ક્લીન કરી નાખીએ. ફ્લાવર બી બધા ધીરે ધીરે સુકાવા લાગ્યા છે. હવે ફ્લાવર છે, હવે ધીરે ધીરે બધા સુકાવા લાગ્યા છે. પીળા ત્યાં બી ટમેટાનું ઝાડ છે, તો ટમાટર પાકી ગયા છે. મને અહીંથી દેખાય છે, પણ ત્યાં જવાનું બહુ હાર્ડ છે. લાલ દેખાય છે ટમાટર. અને આ બધા આપણા જે ગોટાના ફ્લાવર હોય તે છે, અને આ નાના સૂરજમુખીના ફ્લાવર છે. તે બી બધા હવે ઠંડીના કારણે ધીમે ધીમે નીચે પડવા લાગી જાય.
મેથી બી બહુ મોટી મોટી થઈ ગઈ છે અને ધાણામાં બી ફ્લાવર આવી ગયા છે. આ પણ આપણી મેથી છે. આ મેથીમાં તો મેથી આવી ગઈ છે. મેથીની હિંગ જે કે છે મસ્ત એકદમ. ખાવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે મેથી આવી ગઈ છે. તો હવે એને બગાડવાની નથી, આવી દેવા. આપણું ગાર્ડન ક્લીન થાય છે આજે. અને ત્યાં બી બહુ મસ્ત ગોટાના ફ્લાવર છે. આપણું આ ચેરીનું ઝાડ છે. ચેરી બી બહુ મસ્ત આવી હતી, મેં ખાધી અને બહુ સ્વીટ પણ હતી. ડુંગળીના ઝાડમાં સુકાવા લાગી છે હવે. તો આપણા ગોટાના ફ્લાવર તો એટલા બહુ નાઇસ લાગે છે, બહુ ફાઇન છે. ધ્યાન છે ને કંઈ હાથમાં મળી ગયું છે એવું છે. ઓકે, ફૂલ જારી રમવાનું છે. આપણું એક જે ઝાડ છે તેમાં એ ફ્રૂટનું છે, અંજીરનું છે. હા, મને તેનું નામ ભૂલાઈ ગયું હતું. તો અંજીરનું છે. તેના પછી આ છે આખરૂટનું ઝાડ છે. તે અમે વાવ્યું નથી, પણ જે ખિસકોલી આખરૂટ લઈને ગાર્ડનમાં દાટી જતી છે તો એનાથી ઉગ્યું છે. તો આ પણ આખરૂટનું ઝાડ છે ને આખરૂટનું ઝાડ તે ઓલિવના જે હતું તેમાં હતું, તો તેમાં ઉગ્યું એટલે રહેવા દીધું છે. ખિસકોલી દાટી જાય છે બધા આખરૂટ. અહીંયા બી આખરૂટનું ઝાડ છે, તે બી ખિસકોલી જે આખરૂટ દાટ્યું છે તે જ ઉગ્યું છે. અમે કોઈ આખરૂટના ઝાડ વાવ્યા નથી. અને અહીંયા એક જેને શું કે જીવડો કે વરસાદ આવવાનો તો કીધું તો ખરા મેં. તો વરસાદ પણ આવવા લાગ્યો છે હવે. 1 વાગે આવવાનો હતો એટલે તો ના પડતી હતી. અને આપણે આ સ્ટ્રોબેરી બધા એક ડબ્બામાં ઝાડ પર બધી રાખી દીધેલી કે નીચે બહુ બધું. તો ગાર્ડનમાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. મેં તો અંદર આવી ગઈ છે કેમ કે બહુ વરસાદ આવે છે. ધ્યાન છે તો છત્રી લઈને પૂગી આવી. ઢીકલું છે છત્રી લઈને બેગના વૈસે મૂકીશથી. તો ઘાસ તો અડધું જ કપાયું હતું આપણું ને વરસાદ ચાલુ થઈ ગયો છે તો રહેવા દીધું છે. એના કરતાં અંદર લઈ લો. હે આ અંદર મશીન આ બાજુ લઈ લો વાયરને, પણ થાય નહીં. હવે બીજે દિવસે કાપી નાખ્યું કેમ કે બહુ વરસાદ આવે છે. આપણે ગાર્ડનમાં ઘાસ કાપવા નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો. 1 વાગે તો વરસાદ બતાવ્યો તો જ ના પાડી છતાં પણ ઘાસ કાપ્યું. આપણે બાજુમાં એપલનું ઝાડ છે પણ બધા એપલ નીચે પડી ગયેલા છે. ત્યાં એપલ એક બાજુમાં નીચે પડ્યું છે. અને બાજુમાં પ્લમ્સનું બી ઝાડ છે પછવાડાની સાઈડે. જામ દેખાડવા માટે દેખાય તો સારી રીતે. કેમેરામાં નથી આવતા કેમ કે વરસાદ પડે છે અને પ્લમ્સ બી એકદમ પાકી ગયા છે. ધ્યાન છે અંદર આવતી રે. આજે ઘાસ કાપીને જ રહેશે છત્રી લઈને. તો કહીને ફિનિશ કરી નાખીએ કેમ કે પાછો હવે આવું જ વેધર રહેવાનું છે. વરસાદ ને વરસાદ જ. તો કાપી નાખીએ ઘાસને. તો આ છે અમારું ગાર્ડન. કેવું લાગ્યું તમને લોકોને
સારો વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બી કરજો. તો અમે તમારી કોમેન્ટ વાંચીને તમને રિપ્લાય બી કરીશું. એકદમ ઘાસ કાપી નાખ્યું એટલે બહુ સરસ દેખાય છે. એકદમ બહુ વરસાદ આવવા લાગ્યો છે. વાદળ તો એટલું બધું દેખાત થોડુંક જ છે પણ બહુ વરસાદ આવે છે. લંડનનું વેધર એકદમ ખબર જ પડે નહીં, થોડી વાર તડકો થોડી વાર વરસાદ, એવી રીતે હાફ એન અવર 10 મિનિટમાં બદલી જાય છે વેધર. એક સાઈડે ખુલ્લું દેખાય છે અને બીજી સાઈડે વરસાદ આવે છે. તે વરસાદ નાહી ગયો, મોટી છત્રી લાવ્યા તો હવે ખબર નહીં ક્યાંથી લાવ્યા. ધ્યાનથી શું કરો છો? મને અહીંથી દેખાઈશ. ઈ કરો ને કે છત્રી લઈને આવ્યો તો વરસાદ નાહી ગયો. દિયાંશીની પિંક બટરફ્લાય વાળી છત્રી અને પિંક શૂઝ અને ઘાસ જેવું ડ્રેસ ગ્રીન કલરનો. દિયાંશી બહુ નાઇસ લાગે છે. આમ દૂર જતો થોડુંક વિડીયોમાં વધારે તો દેખ. તો ગાજર જ છે તો આપણે કાઢીએ, ટ્રાય કરીએ. સરપ્રાઈઝ! ધ્યાનથી હેપી થઈ ગઈ. ગાજર નીકળ્યું. અમને ખબર નથી કે અહીંયા ગાજર છે. એક બીજું બી છે, મેં તો આજે જ દેખ્યું છે એટલે મેં ડાયરેક્ટ ઉપાડી લીધું. બીજું આવતું નથી મારા હાથ બગડી ગયા. તો આપણે એક ગાજર મળી ગયું છે. સરપ્રાઈઝ થઈ ગયા છે કે ગાજર મળ્યું. મેથી સાથે કદાચ વવાઈ ગયું હશે. એક ગાજર નીકળ્યું, બીજું પણ છે. બહુ વરસાદ આવે છે. આ તો બહુ નાનું છે, બેબી ગાજર છે. હા, મારા હાથ બગડી જશે. તો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે ઘરમાં જવું પડશે. અહીંયા ઉભા કેવું નથી. આ ડોર બંધ કર દે, બહાર રહેવા દો. બહુ વરસાદ આવે, ભીજાઈ જવા હે. મેઘરાજા બહુ વરસવા લાગ્યા છે. ગોળા ફૂટવાનો બી અવાજ ચાલુ થઈ ગયો છે. ચોમાસા ઇન્ડિયામાં ચોમાસું હોય તેવું ફીલ થાય છે. ચોમાસું બેઠી ગયું છે કેમ કે દરરોજ જ વરસાદ, આખું વીકથી વરસાદ જ આવે છે.
ના રહેવા દે ને તો કેરેટ લઈને ફરસ એ ઘરમાં ધોવા લઈ લે. હા વરસાદ બહુ આવી ગયો તો ગેરેજમાંથી પણ છત્રી લઈને જવું પડ્યું. ફરાઈ ગઈ કાલ દોરીમાં. એટલી બહુ વરસાદનો ચાલો તો આપણે અંદર આવી ગયા કેમ કે બહુ વરસાદ આવે છે, ત્યાં રહેવા જેવું નથી. તો ધોઈ નાખીએ અને ટેસ્ટ કરીએ કેવું એક છે કે શું છે. તો આપણે આ ઘેરે મરચાંનું એક ઝાડ લાવેલા છે તો તેમાં બી મરચાં મસ્ત આવી ગયા છે. કેટલા બધા તો ખવાઈ ગયા છે. અહીંયા એક મોટો ગાડી સર્વિસ થઈ ગઈ છે. હવે આપણે જઈએ તો ગાડી લઈ આવીએ ને પછી ઘરે આવી જઈએ છે. હવે અહીંયા જોઉં છે અને શું ગલગોટા કહેવાય. બહુ મસ્ત ફ્લાવર આવી ગયા છે. અહીંયા આવા રોડ હોય કોન્ક્રીટવાળા, ડામરના હોય પણ કોન્ક્રીટમાં આવી રીતના લાઇનિંગ મારેલી હોય જેથી ગાડી સ્લીપ ન થાય, ચાલે બરાબર. અહીંયા પણ ગલગોટા છે યલો કલરના. રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે. ऐसे जाएगा કે રોડની બાજુમાં જે કારો કહેવાય કે પારી હોય ને, પારી પણ નથી દેખાતી. ના રોડ છે એ બે ભાગનો રસ્તો છે તો ગોઈને જાય છે અજદા બાજુ. સામેની સાઈડેથી આવે છે ગાડી એ બાજુ. તમે બતાવો કે આ રસ્તા પર પાણી આખું ભરાઈ ગયું છે ને ગાડી આવે છે. જો એટલું પાણી છે, લસ્ટરનો વરસાદ આટલો જબરદસ્ત પડેલો છે કે રોડમાં પાણી ભરાઈ ગયું છે ને એટલો વરસાદ છે કે રોડ પણ દેખાતો નથી. રોડની સાઈડમાં જે પારી હોય ને એ પણ દેખાતી નથી. એટલો વધારે વરસાદ આવી ગયો છે અને ટ્રાફિક પણ બહુ છે. ધીમે બહુ ગાડી જાય છે ને જોઈએ તો સ્ટોપ થાય. અહીંયા એક્સિડન્ટ પણ થઈ ગયું છે. અહીંયા પોલીસ પણ આવી ગઈ છે અને